એટલે સમાજના લોકો તો ભૂંડી પર જમતા હતા. તો ભૂંડી પેટ જમતા તો એ જ વાંધો છે ને, તમારા ગળસવા જવું શું કામ જોઈએ? આવા લોકો જે કહેતા હોય ને હા. ત્યાં તરફ પોલીસની ગાડી બોલાવે કે અમને અલગ રાખે છે, જુઓ સાહેબ આ બધું આ એવિડન્સ પુરાવા સાથે છે, એના રેકોર્ડિંગ એના વિડીયો ઉતારી લે. બોલો બોલો રમેશભાઈ. હા. એ અમારે 20-21 તારીખે ને અમારે માતાજીનું માંડવું હતું ને, જમણવારી હતી સમૂહમાં, ગામ ધોવાડા બનીને. હા એટલે એમાં હજામનો માંડવો હતો, એટલે બધા ત્યાં જોવા એટલે પ્રસાદી લેવા ગયા અમે. અમને બધા બરોબર. કીધું એટલે હા હવે ત્યાં થોડોક ઓલા ગામ લોકોએ થોડો વાંધો ઉપાડ્યો. હા એટલે વાંધો પડે એટલે ઓલી એની પ્લાસ્ટિકની થાળી હતી હા અને આમાં આપણી થાળી હતી ઓલી કાગળની. હા એટલે મેં કીધું ભાઈ પ્રસાદીની એટલે ગરજણે પગે લાગ્યો અમને મને રમેશભાઈ કે આપણે માતાજીનો મારો માંડવો છે અને કામ કે એમ તમે કે મારી હિસાબે તમે પગે લાગ્યો ભાઈ મેં કાંઈ વાંધો નહીં મને ભાઈ હા માતાજીનું તમારું નામ એટલે આપણે શાંતિ રાખવી પડે ને હા પછી વયા ગયા મનુભાઈ ને પછી આવડા લોકોએ શું કર્યું કે ઓલા વાટક્યા અમને નો આપ્યા સમજ્યા હા પ્લાસ્ટિકના વાટક્યા નો આપ્યા એટલે મેં કે અમારે રસ ના ઓલા ગરજણી કરી કે તમે વાટક્યા પણ ને એમ નહીં, તમને વાટક્યા. મારી વાત સાંભળો, ગામ સમજતો હતું કામ. હા ગામ સમક હતો. પછી ગામ ધોવાડા બંધ. સમાજની અંદર ગામ દોડો બેન હતો, એની અંદર દલિતોને આપણે દલિત સમાજમાંથી ને. હા દલિત સમાજમાંથી. હા તો તમને જે એમ કીધું કે આપણા સમાજના બધાને કઈ રીતનું કે નોખી થાળીમાં જમવાનું એમ. હા નોખી થાળીમાં. બરોબર. તો હવે નોખી થાળીમાં જમવાનું છે એ તમને ગરધણી કીધું કે ગામ દોડો બેન કરવા વાળાએ કીધું કે બીજા કોઈ લોકોએ કીધું? બીજા ગામ વાળા હા. ગરજણી નહીં. ગામ વાળા કેટલા જણા હશે એ? એ 2-3 જણા હતા, સરપંચ ને સભ્ય. સરપંચ હતો ગામનો? હા ગામનો સરપંચ ના મેન હતો ને જે એ સભ્ય છે. એટલે તમારો તમે નંબર કહેવા નાખ્યો વાળો ને? કોણ એમ, સરપંચે કીધું કે સભ્યએ કીધું? સભ્ય કીધું કિશોરભાઈ એમાં તમારો નંબર નાખ્યો છે મેં. નંબર નાખ્યો છે મારામાં? હા હા. કાંઈ વાંધો હું જોઈ લઉં. ને બીજું હું તમારું નામ આખું બતાવો મને. રમેશભાઈ વાસુરભાઈ સોંદરવા. રમેશભાઈ વાસુભાઈ સોંદરવા. હા. હવે તમે એ જ્યાં ગયા હતા એનું આયોજન કયા માતાજીનું કયા દેવનું હતું? એને માતાજીનો માંડવો હતો. પણ માતાજીનો માંડવો, માતાજીનું નામ તો હશે ને? હવે એની માતાજીને આપણે ખબર છે માંડવો હતો એ તો ખબર એની છે. માતાજી એને માતાજી એ ન કીધું કે આવું ભેદભાવ ન રખાય, માતાજી આવું કોઈ ભેદભાવ રાખવાનું કે માંડવામાં ને ફલાણામાં ને બધાય? ભાઈ અમે એ જ કહીએ છીએ કે મેં કીધું તમે માતાજીમાં તમે અપડાવશો કે હા તો અમને બોલાવવા શું કામ જોઈએ? એટલે તમને કઈ નોખા બેહાડ્યા હતા કે કઈ નોખી પંગત પાડી હતી કે? નોખી થાળી જ આપી અમને. હા. બધાને એક થાળીમાં રસ ને શાક ને બધું. એટલે મેં કીધું ભાઈ આ કેમ અમારે ખાવું કે હા 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 અમને વાટક્યો આપે ને તમે પ્લાસ્ટિક નો વાટક્યો એમ તમારે દેવા શું વાંધો આવે? બરોબર. તો પણ તમે તો આ ભાઈ બધા સમાજના બધા ગામ સમજ કામ હતું તો બધા તમને કહેવા આવ્યા હતા, ઘરધણી તમને કીધું ને બીજા વિરોધ ઉપાડ્યો તો એમાં તમારો વાક ન ગણાય? હા વિરોધ ઉપાડ્યો ને એને વાક ગણાય બીજા, કેમ કે ઘરધણીનો વાક ન ગણાય ને. હું ગરદણી બિચારા વાક નથી કાઢતો. ગરદણી બિચારો નિર્દોષ છે. ઘરધણી નામ શું છે? મનુભાઈ. આખું નામ? મનુભાઈ વાસુરભાઈ. બરોબર. કાંઈ વાંધો નહીં, તમારું નામ આખું લખાવો. અને હું તમને કહું ને આજે તમારે જે સરપંચ કોણ છે ગામનો? દકુભાઈ. કયા સમાજમાંથી છે? હા પટેલમાંથી. અને જે ઓલો સભ્ય છે એ કયા સમાજમાંથી છે? એ પટેલમાંથી. એ સોટિયા છે, કિશોરભાઈ સોટિયા. કાંઈ વાંધો નહીં. હવે આ બે ની માટે તમારે એટ્રોસિટીની ફરિયાદ બનશે ને આજે તમારા આપણા સમાજના લોકો છે ને હા એને તમે 10-15 જણા સમાજના લોકો છે ને એની માટે ફરિયાદ લખાવવી પડશે તમારે. એટલે સમાજના લોકો તો ભૂંડી પર જમતા હતા. ભૂંડી પેટ જમતા તો એ જ વાંધો છે ને, તમારા ગળસવા જવું શું કામ જોઈએ? આવા લોકો જે કહેતા હોય ને ત્યાં તરફ પોલીસની ગાડી બોલાવે કે અમને અલગ રાખે છે, જુઓ સાહેબ આ બધું આ એવિડન્સ પુરાવા સાથે છે, એના રેકોર્ડિંગ એના વિડીયો ઉતારી લેવાય. એ લુખાવ ના આવું. આપણે સમાજમાં ભૂંડી પર જમતા હતા, હું તમને એમ કહું છું. ભૂંડી પેટ એ તમે આખી વાત સમજ્યા? ઘરધણીનો વાક જ નથી આમાં. ગરદણી નહીં, ઓલા જે આયોજક છે ને એનો જ વાક છે એમ. આયોજકો તો છે તો એ ગરધણી એ બધો ખર્ચો કર્યો ને આ મફતિયા હું લુખા લેર કરે વચમાં? હા તો બસ મારે તમને ફોન કરવાનું કારણ જ લુખા હું કામ લોહી પીવે? ગરદણી બિચારા પ્રેમથી મળતા એમાં લુખા હું કામ લોહી પીવે? એમ કે ભાઈ સાહેબ તમે આવો જમો, અને ઓલા 3 ભજીયા લુખા એમ કે ભાઈ આ ભાઈ નોખા રાખો, તો એ તમને અડધૂત કર્યા કે ભાઈ તમે દલિત સમાજમાંથી જવો એટલે મેઘવાળ સમાજમાં જવો એટલે તમને અડધૂત કર્યા, તો એની માંથી એટ્રોસિટીની ફરિયાદ થાય. જે પંચાયત છે ને એની માટે ફરિયાદ થાય, આખી પંચાયતમાં, કેમ કે સરપંચ એમાં મેન ગણાય. હા મેન ગણાય. હા એટલે તમે કાંઈ વાંધો નહીં, તમે તમારું આખું નામ બોલો. રમેશભાઈ વાસુરભાઈ સોંદરવા. રમેશભાઈ વાસુરભાઈ સોંદરવા. વાસુરભાઈ સોંદરવા. ગામ બોલો. ગામ માળીલા. માળીલા. હા. તાલુકો અમરેલી, જિલ્લો અમરેલી.
અમરેલી. હાલો એ થઈ ગયું બધું કમ્પ્લેટ. હવે જે આ ભાઈ છે સામે વાળો તમને જાતિ પ્રત્યે અડધૂત કર્યા છે, કેટલા લોકોને કરેલા છે? કર્યા બધાને. તો બધાની અંદર થી ભાઈ આપડા કોઈ આવે એવું ખરો? આનો પુરાવો તમારી પાસે કઈ છે? મેં રેકોર્ડિંગ મોકલ્યું છે, ભાઈનું પોતાનું રેકોર્ડિંગ મોકલ્યું છે. હાલો હું જોઈ લઉં છું. એ ભાઈનું તમે વાત કરો છો ઈ ને? આપણા પુરાવા તમને સાગરભાઈ આપણે ખબર છે ને, આપણી નાતના પુરાવા થાય ને એ બધા જમ ખાવા વાળા હોય આપણી નાતના. કાંઈ વાંધો આપણે એક બે જણાને જ હોય. સમાજની અંદર બીજું કોઈ તમારી આરે બીજા આલેમ છે કે બધા ઠગ ભગત જ છે આમાં? બધા શક વગર બધા ગુંડી પર જમતા કે હતા. મામા કાકા દાદા વાળા છે બધા, કે આપણે જૂના સંબંધ વાળા છે બધા? આ ગેલ સુધીના જૂના સંબંધમાં છે ને આ બધું. પછી આની માથે એટ્રોસિટી ફરિયાદ કરો ને તમે, તાના જૂના સંબંધો એના ભવના સાંભળી જાય, એની માઉના ધાવણ એને સાંભળી જાય. ખબર છે તમને? કાલે હું વાત થવા મળી કે દાડીએ કોઈ નહીં બરકે આમ થાય. દાડી તો તારી દાડી માં ક્યાં નહીં અમે લે દાડીએ કેમ નો બ્રેક? તાર જોવું છે એને કે એટ્રોસિટી ની ફરિયાદ થાય ને એમાં ગામનો બહિષ્કાર, ગામની અંદર સમાજના જે આ દલિત સમાજનો બહિષ્કાર કર્યો એવું સાબિત થયું હોય ને ભાઈ, કે દાડિયા નથી બગતાર હટાણું નથી, તો એની માં અણાઈ જાય. આપણા સમાજ ને એવું કરે શું કરવાનું? તમે કાંઈક બહાર નીકળો. હજી તમે આ તમને કહું, તમે એક જાગૃત છે બરોબર. આપણા સમાજ ની અંદર બીજા બધા શું હુતા છે બધા? સાગરભાઈ, હા, હું મારા 62 વર્ષ થયા. હું તમારી જેમ આપણે સામાજિક કાર્ય કરી તો આવા જ આપણે કામ કર્યા. તમારી સારી વાત કહેવાય ભાઈ, સેવા કરો અને જાગૃત નાગરિક તરીકે તમે એક મને જાણ કરી, સારી વાત કહેવાય. તો આપણા કેટલું શોષણ કરે. મેં 20-25 વર્ષથી આજ હું કામ કરું છું. હા, પણ હું બધાને શું કરું, તમે જાગૃત થાઓ, તમે થોડોક સહકાર આપો, તમે આવી રીતના ભૂંડી પર તમે સહકાર આપો. અને ગામમાં એમ કે ભાઈ તમે દાડિયા નહીં બોલાવીએ તો ભાઈ તારી દાડી માથે ક્યાં અમે છીએ? તારા રોટલા માથે કોઈ નથી કહેતો. હે અમુક મને કાલે બધા બોલાય શું કીધું કે તું આવા કરશે, મેં ક્યાં ખોટો એ બધું થઈ ગયું. હવે રમેશભાઈ તમારો વિડીયો વાયરલ થાય છે, મંજૂરી છે ને ભાઈ તમારી? હા, મંજૂર છે, કાંઈ વાંધો નહીં. અને આમ જો હા, તમે ઓલો ઓડિયો હમણાં સાંભળી લો છો. તમે સામે વાળા વ્યક્તિનું નામ બોલો, સરપંચ નું નામ. કિશોરભાઈ. કિશોરભાઈ. હા, કિશોરભાઈ. આખું નામ? પરસોત્તમભાઈ સોવટિયા. પરસોત્તમભાઈ સોવટિયા. હવે હું તમને એમ કહું, તમારે છે ને આની માટે એટ્રોસિટી ની ફરિયાદ દેવાની છે ને તમારે આજે એવિડન્સ પુરાવો તમારી પાસે રેકોર્ડિંગ છે ને લઈને જાયજો. અને હમણાં હું વાત કરી લઉં છું, એ વિડીયો અહીંયા સાહેબને બતાવજો. અને જેમ ગામની અંદર જે આ લોકો બહિષ્કાર કર્યો છે ને, કે નોખા અલગ રાખ્યા છે ને એવું બધું કર્યું છે ને, એ તમે એ એવિડન્સ પુરાવા નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને એની માટે એટ્રોસિટી ની ફરિયાદ કરવાની છે પંચાયત માટે. હા, તો વાંધો નહીં. તમે પેલા ફરિયાદ કરજો. એનું કારણ છે કે જો અત્યારથી તમે જો જાગૃત નહીં થાવ તો તમારા છોકરા કાલ પીડા છે. અમે સમાજ જાગૃત માટે, હું સામાજિક કાર્યકર છે ને ભાઈ, મને સામાજિક કાર્યક્રમ અમદા નથી કહેતા. હું સમાજ જાગૃતિ માટે છું. મારો નબળો ઇતિહાસ નથી જાય. તો જ મેં ફોન કર્યો હોય ને. હા, હું તમારા વિડીયો જોતો હોઉં. આ નંબર મારો ક્યાંથી લીધો? વિડીયામાંથી. હું જોતો હોઉં તમારા. બરોબર. એટલે ભાઈ ઘણા કાર્યકરોના નબળા ઇતિહાસો હોય છે, પણ એ એના મનમાં કાર્યકર મોટા સમજે, પણ એ અમે લુખા ગણીએ ને. કેમ કે ગુંડા હોય ને, ગુંડા એ કોઈ કાર્યકર ન બની શકે. નો જ બને ને, તો આપણે ખબર જ છે. અને કાર્યકર માટે સારી ફરિયાદ હોય. હું તમારે ત્યાં આવ્યો હોઉં ને તો આંદોલનની મારી માથે ફરિયાદ હોય, મારી માથે બીજી ફરિયાદ ન હોય. હવે ઓલો ભાઈ સભ્ય છે એનું નામ બોલો? કિશોરભાઈ સોવટિયા. કિશોરભાઈ પરસોત્તમભાઈ સોવટિયા. પછી સભ્ય કોણ છે? એ સભ્ય પોતે. અને સરપંચ? સરપંચ દક્કુભાઈ. દક્કુભાઈ બાપુજી નામ શું છે? કઈ વાંધો નહીં. હાલો, દક્કુભાઈ. ગામ આપણે માળીલા. હાલો, વાત કરી લઉં છું. આ ઘટના કેદી બનેલી છે? 21 તારીખનો માંડવો હતો. હા, 21 ને? હા, 21. હા, 21 તારીખનો માંડવો 2026. હાલો, બધું થઈ ગયું છે. કઈ વાંધો નહીં. હાલો, તમારે ફોટા નાખવા પડશે. હા, પેલા એને રેકોર્ડિંગ કરીને પેલા જાણી લ્યો બધું એની પાસે. કઈ વાંધો નહીં. રેકોર્ડિંગ સાંભળી લઉં છું. નંબર બોલો આનો. નંબર એમાં મેં મોકલ્યો છે ને. હાલો, વોટ્સઅપમાં જોઈ લઉં. ચાલો, ફોટા નાખજો તો હું એની વાત કરી લઉં. હા, કિશોરભાઈ બોલો. હા, બોલો ભાઈ. હું ભાઈ મજામાં? મજામાં. કિશોરભાઈ પરસોત્તમભાઈ સોવટિયા. હા, માળીલાથી બોલો ને ભાઈ? હા ભાઈ. શું હાલ? શાંતિ? શાંતિ હો. હું છું હમણાં ઓલો પ્રોગ્રામ હતો ને કાંઈક, હું ઓલા મેઘવાળ સમાજ લોકોને હું છું ક્યાં હમણાં કાંઈક 21 તારીખનો પ્રોગ્રામ ગયો ને તમારા ગામમાં ઓલું આયોજન? કાંઈક યા મેઘવાળ સમાજના લોકોને આ કાંઈક રમેશભાઈ ને હું છું તમારે? જો ભાઈ, હા, જો હું તમને હાવ જો આ સૂરજનારાયણ ઉગે છે. હા, ખોટું નહીં બોલું. હા, ખોટું બોલું તો મને હનુમાનજી મહારાજ હું દર પૂનમ ભરું છું. બરોબર. એના સોગંદ છે મને. હા. જો ભાઈ, એમાં એનો પ્રોગ્રામ હતો. આપણે સરા પરિવાર છે એટલે હજામ છે. હા. એનો પરિવાર તો એને 2500 માણસ રહોડું. હા. આખું ગામ હતું અહીંયા. બરોબર.
અમે અંબાવતા હતા. બરોબર. તમારો સમાજ આવ્યો જમવા. હા એટલે ઈ છેલ્લે આવ્યો તો કે પહેલા આવ્યો તો? અમારા સમાજના લોકો મેઘવાળ સમાજના લોકો છેલ્લે આવ્યા હતા કે પહેલા આવ્યા હતા? વચ્ચે આવ્યા હતા. વચ્ચે આવ્યા હતા. એટલે થોડાક બાકી હતા. મહેમાનો હારો જેમ મહેમાન આવતા જતા હતા ને હા એમ બધા બેસતા જતા હતા. હા અને મારે 2-3 જણાને ફોન આવ્યો. તમે તમારું નામ તો મેં પૂછ્યું નથી. જે હોય હું સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું મહુવાથી. હા તે ભલે હા એ સારું સાગરભાઈ. હા આમ જો હા મેં તમારા સમાજના આવ્યા ને હા જમવા બાયું મારે ઊભા હતા. હા બરાબર. એટલે મેં કીધું 5 મિનિટ તમે ખમો, હું પૂરીઓ લઈ આવું. બરોબર. 5 મિનિટ ખમો એટલે હું પૂરીઓ લઈ આવું. થોડીક પૂરી આવી એટલે એમના બાયું હતા એને જમવા બેસી દીધા. હા અને હું પૂરીઓ લેવા વયો ગયો. હા પછી એ લોકો જેમાં બધા બેઠા થઈને ભેગા જ જેમાં. અને આ ભાઈ જે રમેશભાઈ છે ને, રમેશભાઈ, હું તમને દિલથી કહું છું, હા ખોટું નહીં બોલું. રમેશભાઈ ને કોને ખબર મારી હારે હું વાંધો હોય? કાંઈ વાંધો ન હોય. તમને શું વાંધો હોય? અમારા સમાજના લોકોને જ કોકને વાંધો હોય. નહીં મારી વાત સમાજની વાત નથી કરતો. તમે પંચાયતમાં સભ્ય છો કે સરપંચ છો? હું તો સભ્ય છું ભાઈ. હા તો પછી તમે આ એ કામ કોની ઘરે હતું? ઈ ભાઈ કામ કોની ઘરે હતું? હું આ જે આયોજન કોની ઘરે હતું? ગામ દવડો ઈ એક ભાઈ ચતુરભાઈ છે ને ખેતરમાં હતું. તો પણ તો એના ખેતરમાં હતું તો તમારે શું એમ આ બધા લોકો યાર તમારે જ કેમ વાંધો? એ લોકોને ન બધું કરવા દેવાય, તમે શું મારી વાત તો તમે સાંભળો. હા ઈ ભાઈ ને મારી હારે કાંઈક અંગત વાંધો હોય છે. અંગત વાંધો તમારે શું હોય? તમારે કઈ હું કઈ મામા ભૂઈના તમે થાવ છો? કઈ તમારે વ્યવહાર કરેલા છે એવા કઈ? તમે કઈ દીકરો દીકરી વરાવેલા છે રમેશભાઈ ને ઘરારે? હે દીકરો દીકરી કઈ દીધેલા છે તો તમે કઈ વાંધા પડેલા છે? ના એવું ઈ વાત તમે ક્યાં કરો છો? દીકરો દીકરીની વાત છે. તો કેમ એમાં તો? દીકરો દીકરીની વાત જ નથી. એમાં 100 જણા હતા. હા. તો મને શું કામ કહે છે? હું એમ પૂછું. એવું ન હોય. 100 જણા હોય તો આ બધા કામ સેવા કરતા હોય તો તમને જ કેમ પકડ્યા? બીજા કોઈને કેમ ન કીધું? પણ હું એમ કહું છું એ જ હું કે કહું, તમે જ કેમ આ નકશાની અંદર તમે જ કેમ આવો? બીજા કેમ ન આવે? આમાં તમને ખબર પડે જો તમે એને વ્હાઇટ કાર્ડ નથી આપ્યા. ઓલા વ્હાઇટ કાર્ડ તમે દેવામાં તમે કીધું ભાઈ વ્હાઇટ કાર્ડ બીજા લોકોને આપ્યા, આ સમાજના લોકોને ન આપ્યા. તમને કહે છે જો એ મને રમેશભાઈ નો ફોન મારી વાત સાંભળો, હું વાત સાંભળો, તમારો વાત સાંભળો ભાઈ. પેલા મારી વાત તમે સાંભળી લો. તમે મારી વાત સાંભળી જાઓ, હું તમને બધું સાંભળી. પણ તમે આ 100 જણા હતા એને 99 જણાને તકલીફ ન પડી અને તમારે કિશોરભાઈ એકને જ કેમ આની યાર લોકોને તકલીફ પડી? પણ મારે ક્યાં કઈ તકલીફ પડશે? હા આની અંદર કિશોરભાઈ શું છે ખબર છે? આ તમે આ જાતિ પ્રત્યે તમે ગામની અંદર આ બધું હવે તમે જૂનું તમે પકડી રાખો, જૂનું કે તમે એમ રાખો કે ભાઈ અમે આમ રાખીએ, તમે એ રેકોર્ડિંગ છે મારી પાસે રેકોર્ડિંગ મેં તમે વાત કરીને. હા તમારી પાસે રેકોર્ડિંગ હોય તો ભલે હોય. હું જો કોઈ હું તો ખાલી અંબાવા વાળો માણસ હોય. હા અંબાવા વાળો માણસ હોય ને 100 જણા હતા, બરાબર છે? હા અંબાવા વાળો માણસ હોય હા હું પૂરી અંબાવતો હતો એટલે મેં એ બાયુને એમ કીધું 2 મિનિટ ઉભા રહ્યો, હું પૂરી લઈ આવું. હું પૂરી દઈને વયો ગયો. પછી એને થાળીઓ લીધું હું છું એ મને કશું ખબર નથી. પછી તમે પાછા નોખા ચક બે હાડા સાઈડમાં કે આ બાજુ બે જાવ બધા તમે નહીં. 1 મિનિટ મારી વાત હવે તમે સાંભળો. એક મારું સાંભળો ખાલી. હનુમાનજી મહારાજના સોગંદ છે, હું પૂનમ ભરું છું. તો મેં એને નોખા બેહાડ્યા હોય. મેં તમારું રેકોર્ડિંગ સાંભળ્યું છે કિશોરભાઈ. હું તમને કઈ કહેતો મિનિટ આવજો, તમારી મિનિટ તમારી પાસે રાખો. હું તમને કઈ કહેતો નથી પણ વસ્તુ શું છે ગામની અંદર વર્ણ વ્યવસ્થા ખોરવાય ને એને બધાને હપીને રહેવાય. બધા ભાઈઓ છો, કોઈ તમે એવા નથી. આમાં હું છે એટ્રોસિટી ફરિયાદ જીવે ને ભાઈ તો તમે એટ્રોસિટી ફરિયાદ ની અંદર તમે ગુનેગારમાં ગણાય દો ભાઈ આ તો ભાઈ ગામની અંદર વિકવત પડાવે આ માણસ. અને તમે દાડિયા નહીં બોલાવો એવું બધું કયો છો? 1 મિનિટ એમ નહીં. હા તમે એટ્રોસિટી નું કહો છો એ બરાબર, હું મારા માથા ઉપર રાખું છું, બરાબર? હા પણ મેં કઈ કીધું હોય તો મારી માથે થાય ને એમ. પણ આ ભાઈ નો અત્યારે આક્ષેપ છે કે ભાઈ આ ભાઈએ તમને જો 15 જણા 10-12 જણા જઈને મારી વાત સાંભળો, એ 5 જણા જઈને સહી કરે પોલીસ સ્ટેશનમાં કે મને આ રીતનું અડધું તમને બધા કર્યા, 5 જણા ત્યાં જાય તો તમારી પર ફરિયાદ નો લે જ તે. તો મારી ઉપર હું કામ લે? એ તો ગરદણી ઉપર હોય. ગરદણી ઉપર નો હોય દાદા, મારા ગરદણી નિકાલસ માણસ એનો અમે ઉલ્લેખ નથી આવતો. એ એને જમાડવાનું કામ કર્યું ને એને કોઈને આવું રાખ્યું નથી. તમારું નામ આવ્યું છે? મારું નામ પણ આવે કેમ એમ હું પૂછું. તમારું નામ આવે તો તમે આવું કરો એટલે આવે. 1 મિનિટ ભાઈ આમ જો હું તમને એક વસ્તુ હું કહું છું. હવે મારા વતી જે કામ કરવું છે તમારે કેમ તો આ બાજુ આવતા હો તમે ગમે ત્યારે કે આપણે આખો તમારો દલિત સમાજની વાત આવી ને, એ દલિત સમાજને આખો ભેગો કરીએ આપણે. હું તમારી સામે એક શબ્દ ન બોલું, તમે પૂછો અને દલિત સમાજ એમ કહે કે આ ભાઈ આ કર્યું હતું તો તમારે જે
કાયદેસર થતો હોય મારી મત કરજો હાલો નહીં મારે ત્યાં સુધી હું તમને કાયદેસરની વાત બાંયધરી નથી. જો આપું. આમાં હું તમને કિશોરભાઈ કહું, તમે હપીને રહ્યો ભાઈઓની જેમ બધા રહ્યો, એ કોઈને એવું મારી લાગે વાત હવે એને રસ ક્યાં લેવા જાવો, થાળીની અંદર રસ કેમ લેવો બોલો. હવે તમે વાટકા તમે બીજા હવે લોકોને આમ બધાને જો આપ્યા, ભાઈ. આ લોકોને એ વાટકા ભાઈ. તમે એમ કહો પછી તો ઓલાને માથે નાખી દો. તમને ખબર છે કે આમાં અઘરું થાય એટલે હવે તમે આટિયા સડ્યા એટલે બધું કહો. પણ હવે ધ્યાન રાખજો ભાઈ. તમે આજે હું નથી સડ્યો ભાઈ. મારી વાત સાંભળો, મેં તમારું રેકોર્ડિંગ સાંભળ્યું છે, એ એવિડન્સ હા, પુરાવો મારી પાસે આવ્યો છે. પણ તમે છે ને હવે આ બધા છે ને આ લોકો બધા હપીને ભાઈઓ તમે રહેજો. અમે તમને એટલું કહે હવે છે ગામની અંદર એક બીજું કાંઈ મિનિટ. એક વાત ઉભો ન થાય એવું કરજો. એક મિનિટ હવે તમારું પૂરું વાત થઈ ગઈ તો હું થોડીક વાત કરું. હા આમ જો મારે તમારા દલિત સમાજ હારે એટલો સંબંધ છે, હા એ તમારા જે દલિત સમાજના છે તમને મેં કીધું ને કાંઈ આવો, હા. એ બધાને આખો સમાજ બેઠો હો, હું એમ કહું ભાઈ આમાં મારી અહીંયા કોણ કોણ આવે છે કામે, સાંભળજો તમે. હા અને એને હું એક શબ્દ ન બોલું ને એને પૂછી દેવાનું હા. કે તમને એની વાડીએ કે ઘેરે, વાડીએ ભાત હોય તો વાડીએ ને ઘેરે હોય તો ઘેરે ક્યાં જમાડે છે એ તમે પૂછી જોજો. જો ભાઈ મારી વાત સાંભળો, તમે ઈ કરો ને એ મને ગમતી વાત છે કે તમે ભેગા જમો છો, ઘરે ખાવ છો, રહ્યો છો, એ પણ સારી વાત મારી છે. વાત હું એમ તમે- નથી કહેતો મારે તમે કોઈ મારા વિરોધી નથી, પણ તમે આ જે મારી પર ફરિયાદ મારી પાસે આવી છે ને, એટલે મારે આ ફરિયાદ તમને પૂછવું પડે કે સાચું ખોટું શું છે હકીકતમાં. અને તમે જો આવું કદાચ તમારા મનની અંદર એ બધા એ લોકો એમ કહેતા કે આપને ગામમાં કોઈ દાડિયા નહીં બોલાવે, તો કઈ ગામમાં તો થોડા એ કઈ લોકો છે. એટલે ભાઈ મને ખબર જ નથી. આમ જો એમ નહીં, એવડા લોકો આ કદાચ વસ્તુ બની એમ ને. નહીં, દલિત સમાજના લોકોને કઈ ગામના દાડિયા ન બોલાવે તો કઈ ગામમાં તો થઈ નહીં. એ તો ગામમાં છે હે? કોઈ ન હોય એ તો એમને કઈ હવને તમારી માથે તો અમે મજૂરી સહી નહીં. કરીને તમે કરતા. કદાચ દાડિયા ન બોલાવો કે તમે મજૂરી ન બોલાવો તો મજૂરી હું બીજે મળી જાય એવું કઈ થોડું છે. ઈ તો ઈ હે? વસ્તુ કોઈ કોઈની માથે કોઈના મોદી મરી ગયો હોય તો કઈ દેશ બંધ થઈ જાય? હા, ના 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 હે? દેશ બંધ એ થઈ જાય? એટલે આવી બધી વાત છે, કઈ વાંધો નહીં. હવે બધા હપીને દેજો ભાઈ, બીજું આમ આવજો. જો મારી વાત તમે સાંભળો મારા ભાઈ, હા તમે મને વાત કરી મને બહુ ગમ્યું. હા હું મારા માથા ઉપર લઉં છું. આમ જો હા. તમે નામ કેવું કીધું હું ભૂલી ગયો. સાગરભાઈ. સાગરભાઈ હા મવા ને હા સાગરભાઈ, હા આ મારો નંબર તો તમારી પાસે છે. હા તમે આ બાજુ નીકળો, હા. આ તમે બધે ફરતા હો હું બરાબર છે પમદી જ ભાઈ? અમરેલી હતો 2 દિવસ પહેલા જે ઓલી ઘટના ચાલી છે ને અમરેલીમાં, ઓલા હા, ઈ કાંઈક છોકરાનો ઓલું સિવિલ તમારું ની. ઓલું સિવિલનું હતું ઈ ને? હા એમાં જ હું હતો, અમરેલી હતો. એટલે અહીંયા પમદી જતો ભાઈ, આ ઘટનાની ખબર ને કે અહીંયા રૂબરૂ આવત તમને મળતું. એ મારી વાત તમે સાંભળો મારા ભાઈ, હા આપણે બે ભાઈ વચ્ચે ભાઈ તરીકે હું તમને કહું છું હા. બરાબર, મોટા ભાઈ તરીકે. તમારી ઉંમર અરે જે ના રે હોય. ભાઈ, મોટા ભાઈ નથી આપણે મારી બધા સરખા છીએ. 58 વર્ષની ઉંમર છે. હા મારી 30 વર્ષની ઉંમર છે. ભલે મારા ભાઈ તો પણ હું તમને એક વસ્તુ કહું, હા તમે અહીંયા નીકળો ને, હા હે, હા. એકવાર મારી મુલાકાત કરજો. હું તમારા દલિત ભાઈઓ હારે મુલાકાત કરાવીશ. ના ના કઈ વાંધો નહીં. હવે બધા હપી દેજો અને ભાઈ, જે એમ થઈ નહીં, ગયું. મારો કહેવાનો ભાવાર્થ શું છે હા કે આ હકીકત શું છે ને શું છે એમાં હું ઈ છે કે તમને ખ્યાલ આવે. હકીકતમાં જો જો તમને હું કહું ને, કહું- આ પંચાયતના માણસો તમે ગણાવો બરોબર. પંચાયત એટલે પંચાયતના પંચ માણસો, એટલે શું છે? મારા ભાઈ- પરમેશ્વર ગણાય. પંચ એટલે પરમેશ્વર ગણાય. પંચાયતના માણસો એટલે તમે તમે પરમેશ્વર ન્યાય કરવા, ગણાય. તમને ન્યાય હાટું રાખેલા હોય એ લોકોએ મને કે ભાઈ આમ અમને જો ભાઈ, અમને કાકા ઓળું થાય, અમારું કાંઈક જો ઓળું ન્યાય પડશે. હાટું તો મારી વાત તો સાંભળો. ન્યાય હાટું તો સરપંચ નહીં, સરપંચ હોય, તમે બરાબર તમે છે. સવો. તમે પંચાયતના માણસ સવો. હું એક જો કાર્યકર, સામાજિક કાર્યકર છું, તો હું ન્યાય માટેનો જો. માણસ છું. અને ગામનો કોઈ હેતુ માણસો હોય ને ઈ ન્યાય માટે જ હોય, પણ અમે આ તો પંચાયતને પરમેશ્વર માનીએ છીએ. એટલે હું તમને કહું, તમને હા, અમે ઈ પરમેશ્વર વાત. માનીએ કે ભાઈ તમે આ ન્યાય આપો, ગરીબ લોકોનું ધ્યાન રાખો, નાના માણસોનું આપણે- એવું બધું આપણે- કામ કરો ને તો તમારું શું છે કે તમારા આપણે- છોકરાય ગાંડા ન થાય. નકર અમુક તમે જો કોઈની સાથે અન્યાય કરો ને તો વાત છોકરાય સાચી ગાંડા છે. થાય. જો મારી વાત સાંભળો, એમાં હા. એવું છે હા. કે આવા કાવા દાવા કરતા હોય ને એના ગાંડા જ થાય. ઈ જો હકીકતની વાત છે. દાવા દાવા કરે ને એને ગાતા. જો અમે તો હા, કઈ આ એવું માનતા નથી. આને કાવા દાવા, આને કાવા દાવા કહેવાય મારા ભાઈ. જો મેં એવું મને કર્યું ખબર હોય નથી. તો મારી હવે પ્રજા તમે એ વાત થાય. જાજો. હવે તમે હપીને દેજો, બીજી વાત લાંબી આપણે નથી કઈ કરવું. હવે લાંબી ન કરવી હોય તો કાંઈ નહીં, મારી એક રિક્વેસ્ટ તમે સાંભળી લો. હા હું તમને એક વસ્તુ કહું છું, તમે અહીંયા નીકળો એટલે મને મળશો. ચોક્કસ ચોક્કસ. એ બાજુ હું આવીને એટલે હું રિંગ કરી તમને ફોન કરી આને. તો મિત્રો, આ ઘટનામાં તમે જોયું કે જે મળવારમાં જેમાં સામાન્ય મુદ્દે કેટલો મોટો વિવાદ થયો અને પછી સાગર રાઠોડે કેવી રીતે સમાધાન કરાવ્યું. તમને શું લાગે છે, આ નિર્ણય સાચો હતો કે નહીં તે કોમેન્ટમાં જણાવો. એન્ડ આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો એન્ડ તમારા મિત્રો સાથે શેર કરો.